મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે જન્યુ જનન ઘટનાનો ટોપિક શીખવાનો છે. અગાઉ મિત્રો આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર એવી બે વ્યવસ્થાઓ શીખેલા છે. આ બંને વ્યવસ્થાઓ શાના માટે છે? તો એવી ઘટના જેમાં આપણે જન્યુનું નિર્માણ કરવાનું છે, એટલા માટે એનું નામ જન્યુ જનન. જન્યુને જન્મ આપવો, જન્યુ નિર્માણ કરવો, જન્યુ ઉત્પન્ન કરવો, એ પરિસ્થિતિમાં આપણે એને જન્યુ જનન તરીકે ઓળખીએ છીએ. અહીંયા સીધી વ્યવસ્થા છે મિત્રો કે આપણે જે નર પ્રાણી જોયું તો નરની અંદર શુક્રપિંડ હતા અને જે માદા હતા તો એમાં મિત્રો અંડપિંડ હતા. હવે શુક્રપિંડ છે તો એમાં મિત્રો શુક્રકોષ ઉત્પન્ન થવાનો છે અને અંડપિંડ છે તો એની અંદર મિત્રો અંડકોષ ઉત્પન્ન થવાનો છે. તો આ બંને એ જન્યુ છે અને એને ઉત્પન્ન કરવાની જે ઘટના છે એને મિત્રો આપણે જન્યુ જનન તરીકે ઓળખીએ છીએ. તો પહેલી વ્યવસ્થા છે મિત્રો કે આપણે શુક્રકોષ પણ ઉત્પન્ન કરવાનો છે, જે નર પ્રાણીના અંદર ઉત્પન્ન થવાનો છે, અને અંડકોષ ઉત્પન્ન કરવાનો છે, જે માદા પ્રાણીના અંદર ઉત્પન્ન થવાનો છે. આ બે તંત્રોની વ્યવસ્થા આપણે અગાઉ થિયરીમાં ભણેલા છીએ, પરંતુ અહીંયા મિત્રો આપણે એક પ્રશ્ન શીખવો છે કે જેનું ટાઇટલ છે શુક્રકોષ જનનની ક્રિયા, કે શુક્રકોષ કેવી રીતે ઉત્પન્ન કરીશું. તો શુક્રકોષ જનન એવો પ્રશ્ન કરી અને આપણે આ ટોપિકમાં જોવો છે. તો શુક્રકોષની રચના મિત્રો આપણે જોઈએ, જેની અંદર આપણને પહેલી જ વ્યવસ્થા લખી છે કે શુક્રકોષમાં જ્યારે આદિ શુક્રકોષની વ્યવસ્થા, જ્યારે યુવા અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે એના અંદર સૌપ્રથમ આદિ શુક્રકોષ બનવાની ઘટના શરૂ થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો, એક આવી ફિગર્સ આપેલી છે જેની અંદર કેટલાક લેયર્સ દર્શાવેલા છે, જેનાથી આપણે એના કોષોની ઓળખાણ કરી શકીએ કે કેવી રીતે એ બધા કોષો નિર્માણ થતા હશે. તો આવી એક પેનલ દર્શાવી છે જેનું નામ આપણે આદિ શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ. તો આદિ શુક્રકોષ એનું નિર્માણ આપણને આ જે વ્યવસ્થા દર્શાવી છે, એટલે કે શુક્રપિંડના અંદર શુક્રવાહિની અને જે શુક્ર ઉત્પાદક નલિકાઓ એ શુક્ર ઉત્પાદક નલિકાનું પોષણ છે, એની અંદરથી આપણને આદિ શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે. અહીંયા વાત કરી છે કે અપરિપક્વ છે એના જે જનન કોષો છે એમાંથી શુક્રકોષ જનનની પ્રક્રિયા દ્વારા અહીંયા શુક્રકોષ ઉત્પન્ન થવાની ઘટના શરૂ થાય છે. અહીંયા આપણને બીજી વાત કરી છે કે આવી ઘટના ક્યારે શરૂ થશે? તો યૌવન અથવા તો તરુણા અવસ્થાની જ્યારે શરૂઆત થશે ત્યારે મિત્રો આ શુક્રકોષો એટલે કે આદિ શુક્રકોષ બનવાની સૌપ્રથમ શરૂઆત બતાવી છે. આદિ શુક્રકોષ એ શુક્ર ઉત્પાદક નલિકા, તો આ પોર્શન જે દર્શાવીએ છે મિત્રો એ શુક્ર ઉત્પાદક નલિકાનો ભાગ છે, અને શુક્ર ઉત્પાદક નલિકા જે છે એની અંદરથી એટલે કે એની જે લેયર્સ છે ત્યાં મિત્રો સમવિભાજનની ક્રિયા થાય છે, અને સમવિભાજન થવાથી આપણને શુક્રકોષ પ્રાપ્ત થવાના છે. એટલે પહેલી વ્યવસ્થા આદિ શુક્રકોષો છે. બીજું લેયર્સ મિત્રો આપણે થોડુંક અલગ પાડીએ તો ત્યાં મિત્રો આપણને આવી એક રચના પણ દર્શાવેલી છે જેને આપણે આદિ શુક્રકોષ પછીની વ્યવસ્થા
જેને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એવું નામ આપેલું છે, પૂર્વ શુક્રકોષ। એનાથી મિત્રો ઉપર જઈએ તો ફરી એક વ્યવસ્થા આવી દર્શાવેલી છે, જેને આપણે પ્રાથમિક પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ। એના પછી મિત્રો આપણને ફરી એક આવી રચના દર્શાવેલી છે, જેને આપણે પ્રશુક્રકોષ તરીકે, અને એના પછી સંપૂર્ણ જ્યારે શુક્રકોષ બની જાય એવી વ્યવસ્થા, જેને આપણે શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ। અહીંયા આપણે વાત કરી કે શુક્રોત્પાદક નલિકા છે, એની અંદર સમવિભાજન થાય છે, અને એ સમવિભાજન થવાથી આપણને પહેલી ઘટના જેમાં આદિ શુક્રકોષ પ્રાપ્ત થાય છે। આદિ શુક્રકોષ પ્રાપ્ત થઈ ગયા બાદ મિત્રો આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનાવવા છે। તો જે આદિ શુક્રકોષો છે એ બધા જ દ્વિકીય છે, એટલે કે સમવિભાજન થયું છે, એટલે એની અંદર મિત્રો 46 રંગસૂત્રો હાજર છે। કારણ કે સામાન્ય કોષની રચના એમાં 23 જોડ અને 46 રંગસૂત્રો હાજર છે। અને તમે જોઈ શકો છો મિત્રો કે અહીં અગાઉ જે વિભાજન થયું છે એ પણ નોર્મલી સમવિભાજન દર્શાવેલું છે। પ્રાથમિક પૂર્વ શુક્રકોષની જે રચના છે એ જ્યારે આ કોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રૂપાંતરિત થાય ત્યારે એની અંદર મિત્રો આપણને અર્ધીકરણથી વિભાજન પામી એમાંથી પ્રસાર થઈ અને પછી પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ થાય છે। એટલે અહીંયા મિત્રો અર્ધીકરણ 1 જોવા મળશે, એના પછી મિત્રો અર્ધીકરણ 2 ની ઘટના જોવા મળશે। આપણને બીજો નંબર આપેલો છે જેમાં દ્વિતીય પૂર્વ શુક્રકોષ। તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ સુધી પહોંચવા માટે આપણે શું કરવું પડશે? તો એને લખેલું છે મિત્રો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ એ જ્યારે પ્રથમ અર્ધીકરણ વિભાજન પામી અને 2 અસમાન એકીય કોષોમાં રૂપાંતરિત થાય છે। અહીંયા કેવા કોષો બનશે મિત્રો? તો એકીય, કારણ કે જે દ્વિકીય છે એ 2n છે અને અર્ધીકરણ થયા પછી એકીય કોષો બનશે। તો ઉપર જે 46 છે એ મિત્રો હવે 23 રંગસૂત્રો આપણને જોવા મળશે, બરોબર? એનો મતલબ કે અડધા થઈ જશે। તો એ દ્વિતીય પૂર્વ શુક્રકોષની વ્યવસ્થામાં આપણે પહોંચીએ છીએ। એના પછી મિત્રો પ્રશુક્રકોષ છે। તો પ્રશુક્રકોષની વ્યવસ્થા દર્શાવી છે। તો પ્રશુક્રકોષ કેવી રીતે બનશે? તો એમાં લખ્યું છે કે પૂર્વ શુક્રકોષ છે એમાં ફરી દ્વિતીય અર્ધીકરણ થશે। આ મિત્રો ઘટના તમે સમજી શકો કે દ્વિતીય અર્ધીકરણનો મતલબ શું છે? તો અર્ધીકરણ 2, અર્ધીકરણ 1 છે આ ભાગમાં જેમાં અડધા થઈ ગયા, અને અર્ધીકરણ 2 છે મિત્રો એમાં 2 જે હોય એમાંથી આપણને 4 કોષ મળશે। આ ફોર્મ્યુલા આપણે 11માં ભણેલા છીએ મિત્રો કે પહેલું અર્ધીકરણ 2n સ્થિતિ, તો એમાંથી 2 અડધા થઈ જાય અને ફરીથી એ અડધા થઈ અને આપણને 4 કોષો પ્રાપ્ત થતા હોય છે। તો આ 4 કોષો છે એ મિત્રો પ્રશુક્રકોષ છે, અને એ પ્રશુક્રકોષો એનું કાયાંતરણ કરશે એટલે એમાંથી એ પોતે શુક્રકોષ તરીકે અસ્તિત્વમાં આવશે, જેને શુક્ર કાયાંતરણ એવી એક ઘટના છે મિત્રો, શુક્ર કાયાંતરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ। એનો પણ એક આખો પ્રશ્ન બનાવેલો છે કે ભાઈ શુક્ર કાયાંતરણ કેવી રીતે થઈ શકે। અહીંયા આપણે એક છેલ્લી વ્યવસ્થા કે શુક્રકોષ બન્યા એના પહેલા સ્પર્મિએશન થશે,
એટલે કે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા. તો એ પણ ક્રિયા મિત્રો ખાસ નોંધવાની છે કે શુક્રકોષ મુક્ત કેવી રીતે થશે. તો જ્યારે શુક્રકોષ એના શુક્ર ઉત્પાદક નલિકાના જે અધિસ્તરીય લેયરમાં બન્યા છે ત્યાંથી મુક્ત થવાની જે ઘટના છે એ સમય દરમિયાન શુક્રકોષનું કાયાંતરણ બાદ શુક્રકોષનું જે શીર્ષ છે મિત્રો એ સ્પેશિયલ સર્ટોલી કોષ, આપણે જે કોષો દર્શાયા છે એની વચ્ચે મિત્રો આવા સર્ટોલી કોષો પણ હાજર છે. એ શીર્ષ એના સર્ટોલી કોષમાં સ્થાપિત થઈ જાય છે અને અંતે તેઓ શુક્ર ઉત્પાદક નલિકામાંથી પોતે મુક્ત થતા હોય છે. એટલે એ સ્થિતિ સર્ટોલી કોષ એ પોષણ વ્યવસ્થા છે કે જ્યાર સુધી એને નલિકાઓમાંથી પ્રસાર થવાનું રહેશે ત્યાર સુધી શુક્રકોષના શીર્ષને સર્ટોલી કોષની અંદર રાખી અને એને પોષણ આપશે. પોષણ આપ્યા બાદ એ સીધી જે શુક્રવાહિની છે એ નલિકાનો જે પોષણ છે એની અંદર એને મુક્ત કરી દેવામાં આવશે. એટલે કે શુક્ર ઉત્પાદક નલિકામાંથી એને મુક્ત કરવામાં આવે છે. તો આ ઘટના પૂરી થઈ જાય એટલે આપણે શુક્રકોષ જનનની ઘટના પૂરી થઈ કહેવાય છે. એટલે કે આ પ્રક્રિયા શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા છે જેને ઇંગ્લિશમાં મિત્રો એક શબ્દ આપ્યો છે સ્પર્મિએશન. કે સ્પર્મિએશન એટલે શું? તો સ્પર્મિએશન એટલે શુક્રકોષ જ્યારે શુક્ર કાયાંતરણની પ્રક્રિયા પૂરી કરી ત્યારે એનો શીર્ષનો ભાગ એ સર્ટોલી કોષની અંદર પ્રવેશે છે અને એનો જે બીજો પોર્શન છે બહાર રહેતો હોય છે અને પછી એ શુક્રવાહિની જે નલિકા છે એમાં એ મુક્ત થતો હોય છે. તો આ ઘટના મિત્રો આપણને શુક્રકોષ જનનની દર્શાવેલી છે. આપણી બુકમાં મિત્રો સળંગ લખેલું છે. અહીં સુધીની વ્યવસ્થામાં આપણને અંતઃસ્ત્રાવોનો પણ ફાળો દર્શાવેલો છે કે આ બધી પ્રક્રિયા કરવા માટે કયા અંતઃસ્ત્રાવો જવાબદાર છે. તો આપણે એક અંતઃસ્ત્રાવોનો ટોપિક પણ જોઈ લઈએ. એના પહેલા મિત્રો આપણે એકવાર ફરીથી આ પોષણ શુક્ર ઉત્પાદક નલિકાનું અધિસ્તર છે મિત્રો, એમાંથી આદિ શુક્રકોષ બન્યો છે. આદિ શુક્રકોષ મિત્રો 2n સ્થિતિ હતી, સમવિભાજનથી બન્યો છે. એમાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે જે એકકીય બન્યો હતો, બરોબર, પરંતુ અહીંયો અર્ધીકરણ 1 છે, અહીંયો અર્ધીકરણ 2 બને છે અને પ્રશુક્રકોષોમાં એના 4 કોષોનું નિર્માણ દર્શાવેલું છે. અહીંયો મિત્રો આપણે અંતઃસ્ત્રાવોનો ફાળો જોઈએ કે શુક્રકોષ જનનની અંદર એના કયા કયા અંતઃસ્ત્રાવો કેવી રીતે કામ કરે છે એનો થોડોક આઈડિયા, જેની અંદર અંતઃસ્ત્રાવ, તો અંતઃસ્ત્રાવોની અંદર પહેલો અંતઃસ્ત્રાવ દર્શાવેલો છે કે જ્યારે યૌવન અવસ્થાનો આરંભ થાય ત્યારે એના શરીરમાં એક GnRH જેને રિલીઝિંગ હોર્મોન ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. તો એ અંતઃસ્ત્રાવ સૌપ્રથમ એનો સ્ત્રાવ થાય છે. એ યૌવન અવસ્થા હોવાના કારણે આ અંતઃસ્ત્રાવનો વધારો નોંધાય છે. એનો વધારો થવાથી આપણને શું દર્શાવ્યું છે કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. તો મગજની અંદર હાઇપોથેલેમિકની જે વ્યવસ્થા છે ત્યાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ છે. આ અંતઃસ્ત્રાવનો વધારો થવાથી આપણા શરીરની જે મુખ્ય ગ્લેન્ડ છે મિત્રો, જેમાં અગ્ર પિટ્યુટરી, તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એને અસર કરે છે. અગ્ર પિટ્યુટરીના અંદરથી જે સ્ત્રવતા અંતઃસ્ત્રાવો છે જેમાંથી આપણને LH અને FSH એવા બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. LH એ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ છે અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ એ FSH
આ બંને અંતઃસ્ત્રાવોનો જે સ્ત્રાવ થાય એમાં LH એ લેડિંગના કોષો જે દર્શાયેલા છે મિત્રો, આપણને નર પ્રજનન તંત્રની અંદર લેડિંગના કોષો દર્શાયા હતા. એ લેડિંગના કોષો ઉપર કાર્ય કરી અને એન્ડ્રોજન નામના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ વધારે છે. એટલે કે અહીંયા એન્ડ્રોજન્સનું સ્ત્રાવ વધશે અને એન્ડ્રોજન્સનું સ્ત્રાવ જ્યારે એના શરીરમાં વધે છે ત્યારે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. તો આવું કામ LH કરી આપે છે. એના સામે મિત્રો FSH ની વાત કરી છે. તો FSH એ સર્ટોલી કોષો જે છે એના ઉપર કાર્ય કરે છે. આ પણ મિત્રો એક મોસ્ટ IMP પ્રશ્ન છે કે LH તો લેડિંગના કોષો, FSH તો સર્ટોલી કોષો. તો સર્ટોલી કોષો ઉપર કાર્ય કરશે અને એનું કામ શુક્ર કાયાંતરણની જે પ્રક્રિયા થઈ રહી છે એમાં મદદ કરતા કેટલાક કારકો અને કેટલાક જે સ્ત્રાવ છે એ ઉત્પન્ન કરવામાં પોતે મદદરૂપ થશે. તો આનું કામ શુક્ર કાયાંતરણ. તો આ જે ઘટના આપણે બનાવવાની છે શુક્ર કાયાંતરણની, એમાં સર્ટોલી કોષોનું મહત્વ રહેલું છે. તો અગાઉ મિત્રો આપણે વાત કરી કે જ્યારે શુક્રકોષ બની જાય ત્યારે શીર્ષનો ભાગ જે છે એ સર્ટોલી કોષોમાં છે, કારણ કે પોષણ સંબંધિત વ્યવસ્થા સાથે જોડાયેલો છે. તો આ અંતઃસ્ત્રાવને પ્રેરિત કરવા માટે આપણને FSH નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ દર્શાયેલો છે. તો અંતઃસ્ત્રાવોની ફોર્મ્યુલામાં GnRH હાઇપોથેલેમિક, એમાંથી અગ્રપિટ્યુટરીમાંથી LH, FSH, LH લેડિંગના કોષો, લેડિંગના કોષોમાંથી એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરો અને FSH એ સર્ટોલી કોષો અને સર્ટોલી કોષોનું કાર્ય શુક્ર કાયાંતરણ માટે જરૂરી જે કઈ વ્યવસ્થા છે એમાં મદદરૂપ થવું એવી વ્યવસ્થા આપણને દર્શાવી છે. આ સિવાય મિત્રો બીજો એક પ્રશ્ન છે કે શુક્ર કાયાંતરણ એટલે શું? તો એ જોઈશું આપણે. આપણો છેલ્લો ભાગ શુક્રકોષ રિલેટેડ, જેમાં શુક્રકોષનું એનું કાયાંતરણ કરી આપવાનું છે અને એ કેવી રીતે બને છે એ ટોપિકની આપણે ચર્ચા કરવી છે. તો આપણો પ્રશ્ન છે શુક્ર કાયાંતરણ. શુક્ર કાયાંતરણ એટલે શું? તો અહીંયા મિત્રો જ્યારે શુક્રકોષની રચના થાય છે ત્યારે એના શરીરમાં કેટલા ભાગ બનશે? તો એક શીર્ષ બનશે, બરોબર. બીજો એનો ભાગ છે કે ગ્રીવા બનવું. પછી ત્રીજો ભાગ છે મિત્રો જેમાં એનો મધ્ય ભાગ તરીકે ઓળખીએ છીએ, અને ચોથો ભાગ એની પૂંછડી છે. તો આટલા ભાગોનું નિર્માણ થયું. હવે તમે અગાઉ સેલ જોયો તો આદિ જે શુક્રકોષની વ્યવસ્થા હતી એમાંથી પ્રાથમિક, દ્વિતીય, પ્રશુક્રકોષ અને પ્રશુક્રકોષમાંથી જે શુક્રકોષ બન્યો એના વચ્ચેનો તબક્કો આપણે અલગ કરી અને એનું નામ આપ્યું છે શુક્ર કાયાંતરણ. કાયા એટલે એનું શરીર કેવી રીતે રૂપાંતરિત થાય છે એટલે એને શુક્રકોષ એની કાયાનું રૂપાંતરણ કરે છે એવો પ્રશ્ન મિત્રો આપણને અહીંયા બતાવેલો છે. તો આની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો એક ફોટોગ્રાફ પણ મિત્રો આપણને દર્શાવેલો છે, જેની અંદર આપણને એક શીર્ષ દર્શાવેલું છે. તો આવો એક પોર્શન છે. માનો આવા પોર્શન જે એનું બનશે એ સૌથી ઉપરનો ભાગ, જેને આપણે એનો શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ. આ ભાગ છે જેમાં એનું કોષ કેન્દ્ર છે. આ બધો પોર્શન એનો કોષ રસ ભરેલો છે એટલે એને એનું કોષ કેન્દ્ર અને આ બંનેને
એના શીર્ષ તરીકે ઓળખીએ છીએ. આ ભાગ મિત્રો એનો મધ્ય ભાગ છે. અહીંયા એની ગ્રીવા છે. મધ્ય ભાગે આટલો મોટો પોર્શન આપણે દર્શાવી શકીએ છીએ. અને પછી મિત્રો એની પૂંછડીનો ભાગ છે, જે નીચે જતો પાતળી થશે, ઉપરનો ભાગ થોડો પહોળો રહેશે અને આ રચના એની પૂંછડી છે. કોઈ પણ કોષ હોય તો એની ફરતે મિત્રો આવું એક રસતર હશે, જેને કોષ રસતર તરીકે મિત્રો આપણે ઓળખીએ. તો એક રસતરની વ્યવસ્થા છે. વન બાય વન દરેકની અંદર શું વ્યવસ્થા દર્શાવેલી છે? તો સૌપ્રથમ શીર્ષની વાત કરી છે, એટલે આપણે આટલો પોર્શનની વાત કરી રહ્યા છે, જેને એના શીર્ષ તરીકે ઓળખાણ આપેલી છે. તો શીર્ષમાં કીધું છે કે કોષરસ પટલ એ શુક્રકોષના સમગ્ર દેહની રચના છે. તો કોઈ પણ કોષ હશે તો એની ફરતે શું હશે મિત્રો? કોષરસ પટલની રચના જોવા મળશે. બીજી વાત કરી છે કે શુક્રકોષનું જે શીર્ષ છે એ તમે જોશો તો પ્રમાણમાં મોટું છે અને એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. અહીંયા મિત્રો એકકીય કોષ કેન્દ્ર એટલા માટે કે તમે અગાઉ એના અંદર અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, એટલે એકકીય વ્યવસ્થામાં આવી ગયેલો છે. એન છે કારણ કે આ મિત્રો જનન કોષ છે. કોઈ પણ જનન કોષ એ હંમેશા એકકીય જ હોય, કારણ કે એનું ફલન થવાનું છે અને પછી એ દ્વિકીય બનવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો કે અગ્ર છેડો જે છે, ઉપરનો ભાગ, એ થોડો ટોપી જેવો છે. એને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખીએ છીએ. અને એ જે શુક્રાગ્રની રચના આપણને દર્શાવી છે મિત્રો, એ શુક્રાગ્રમાં એક ઉત્સેચક છે, જેને હાઇલ્યુરોનિડેઝ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જે ઉત્સેચક અંડકોષનું જોના પેલ્યુસિડા નામનું જે લેયર છે મિત્રો, એને તોડવામાં પોતે મદદરૂપ થાય છે. તો એ રચના આપણે ત્યાં મિત્રો જોઈશું કે ઉત્સેચક હાઇલ્યુરોનિડેઝ તો અંડકોષને ફલિત કરવા માટેની વ્યવસ્થા સાથે જોડાયેલો છે. પછી નીચે આવશું તો ગ્રીવાનો ભાગ છે. ગ્રીવા એ માત્ર એની ડોક છે મિત્રો, જેમ આપણા પાસે વ્યવસ્થા છે. અને એના મધ્ય ભાગનું મહત્વ છે કે મધ્ય ભાગ તમે જોશો તો એની અંદર આપણને કણાભ સૂત્રનું પ્રમાણ સવિશેષ દર્શાવેલું છે. મધ્ય ભાગ વિશે લખ્યું છે કે અસંખ્ય કણાભ સૂત્રો ધરાવે છે મિત્રો. આમ ખરેખર એક કોષની અંદર કણાભ સૂત્રની સંખ્યા તો 1 હોય અથવા 2 હોય, પરંતુ મિત્રો આપણે એની થિયરી ધોરણ 11 ની અંદર ભણેલા છે કે કણાભ સૂત્ર એ કોષનું શક્તિઘર છે અને એનું પ્રમાણ જે તે કોષની જરૂરિયાત પ્રમાણે છે. તો આ કોષને જેટલું કામ કરવાનું છે એના પ્રમાણમાં અસંખ્ય કણાભ સૂત્રોની હાજરી હશે, જેના કારણે એને શક્તિ પ્રાપ્ત થશે, જેથી આ શુક્રકોષ બહુ સરળતાથી હલનચલન કરી શકે, પોતાના શરીરમાં એક વેગ લાવી શકે અને અંડકોષ સુધી પહોંચી શકે છે. તો પૂંછડીના હલનચલન માટે અને ફલન માટે શુક્રકોષને ચલિતતા એને સાનુકૂળ બનાવવા માટે આ શક્તિની જરૂરિયાત છે. એટલે આ શક્તિ શું કરશે? તો પૂંછડીનું હલનચલન કરશે અને આ પૂંછડીનું હલનચલન થયા બાદ એને ક્યાં પહોંચવાનું છે મિત્રો? તો અંડકોષ સુધી પહોંચવાનું છે. એટલે અંડકોષ સુધી પહોંચવા માટે સાનુકૂલન અથવા સાનુકૂળતા કરી આપે છે. બરોબર, તો એ વ્યવસ્થા સાથે એનો મધ્ય ભાગ જોડાયેલો છે. આ સિવાય મિત્રો આપણને આની માહિતી આપેલી છે કે પૂંછડી એ સામાન્ય રીતે તરવા માટે મદદરૂપ છે. કે આ બધી વ્યવસ્થા શુક્રકોષ કયો હશે? તો શ્લેષ્મીય આવરણ છે, યોની માર્ગ છે, ગ્રીવાનો ભાગ છે, ગર્ભાશય છે, તો તેઓ બધે શ્લેષ્મ હશે અને લિક્વિડ હશે. તો કણાભ સૂત્ર શક્તિ આપશે
અને પૂંછડી એની મૂવમેન્ટ કરશે અને શુક્રકોષ એ આગળ વધશે ક્યાં સુધી? તો જો અંડકોષ પડ્યો છે તો પહોંચવા માટેની વ્યવસ્થા એને કરવાની છે. જનરલી આપણને આ શુક્રકોષ જનનની જે થિયરી આખી શીખ્યા છે મિત્રો, તો આ સુધીની વ્યવસ્થા તમે લખશો તો શુક્ર કાયાંતરણની વાત પૂરી થશે. આપણને થોડીક સંખ્યા વિશે પણ વાત કરી છે કે કેટલા શુક્રકોષો હોઈ શકે. તો પુરુષની જે સામાન્ય મૈથુન ક્રિયા છે એમાં એક વારના મૈથુન ક્રિયામાં મિત્રો 200 થી 300 મિલિયન અંક જોજો મિત્રો, એકમ મિલિયન જેટલા પ્રમાણમાં શુક્રકોષોનો ત્યાગ કરે છે. આટલા બધા શુક્રકોષોમાંથી ફક્ત એક જ શુક્રકોષને અંડકોષનું ફલન કરવાનું છે. જો એ ફલન થઈ જાય તો ગર્ભ મિત્રો સ્થાપિત થતો હોય છે. તો આ ઘટના માટે 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો 1 ml સમથિંગ જે સિમેન્સ છે, વીર્ય છે, એની અંદર આપણને જોવા મળતા હોય છે. આ પૈકી સામાન્ય રીતે આટલા બધા શુક્રકોષોમાં જેમના પાસે પ્રજનન ક્ષમતા છે કે જે પરિપક્વ છે, જેનું સંપૂર્ણ શુક્ર કાયાંતરણ થઈ ગયું છે, એવા મિત્રો ઓછામાં ઓછા 60% હોવા જરૂરી છે. બરોબર, જેની મદદથી ફલન થવાની શક્યતા હોઈ શકે, રહી શકે. આ ઉપરાંત આમાં આકાર, કદ અને રચનામાં તૈયારી છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 40% શુક્રકોષો એવા છે કે જે શક્તિશાળી હલનચલન કરી શકે એવા હોવા જોઈએ. તો જ મિત્રો પ્રજનનની શક્યતા છે. તો આપણે સમજી શકીએ કે કેટલી જટિલ પ્રક્રિયા છે. 200 થી 300 મિલિયન શુક્રકોષો હોવા છતાંય આટલી બધી શક્યતાઓ હોય તો જ શુક્રકોષનું ફલન થવાની શક્યતા આપણને દર્શાવી છે. આના પછી થોડીક સિમેન્સની વાત કરી છે કે ભાઈ વીર્ય કેવું હોય અથવા શાનાથી બનેલું હોય. તો એની અંદર શુક્રોત્પાદક નલિકાઓ જે છે એમાં મુક્ત થતા જે શુક્રકોષો છે મિત્રો, એ બધી જ એની જે સહાયક નલિકાઓ છે એમાંથી પ્રસાર થાય છે. સહાયક નલિકાઓનો મિત્રો આપણે ઓળખીએ છીએ અધિઉષણ નલિકા છે, શુક્ર ઉત્પાદક જે શુક્રવાહિની છે, શુક્રાશય છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે. આ બધાની આવશ્યકતા છે. તો આ જે નર પ્રજનન તંત્ર મિત્રો શીખ્યા હતા એમાં આપણે વાત કરી હતી કે અધિઉષણ નલિકા તો બહુ લાંબી છે. તો એ સમયગાળા દરમિયાન આ શુક્રકોષોને જે પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરવાની છે અને 40% જેટલા હલનચલન કરી શકે, ગતિશીલ બની શકે એવા પરિપક્વ શુક્રકોષ બનવા માટેનો સમયગાળો એને અધિઉષણ નલિકામાં મળી રહે છે. શુક્રકોષ છે તો એ બધા સ્ત્રાવ કરવાના છે મિત્રો. અહીંયા આ બધી જે ગ્લેન્ડ છે એમાંથી શુક્રાશય છે, એમાંથી શુક્રાશય રસનું નિર્માણ થવાનું છે. તો શુક્રાશય રસ બનશે. એ શુક્રાશય રસનો સ્ત્રાવ પેલા શુક્રકોષો સાથે ભળવાનો છે અને એની મદદથી સિમેન્સનું નિર્માણ થવાનું છે. આ ઉપરાંત મિત્રો આપણને ખબર છે કે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પણ કેટલાક દ્રવ્યોનો સ્ત્રાવ થશે, જેમાં એના માટે જરૂરી પોષક દ્રવ્યો અને વિટામિન સી જેવા દ્રવ્યોની હાજરી દર્શાવેલી છે. આ ઉપરાંત બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે તો એમાંથી જ એની જે વ્યવસ્થા છે કે ભાઈ ઊંજણ માટેની, ઘર્ષણ ના પહોંચે એવા દ્રવ્યનો પણ સ્ત્રાવ થવાનો છે. અહીંયા આ બધા દ્રવ્યો એના અંદર બળશે એટલે સફેદ રંગના વીર્યનું નિર્માણ થવાનું છે. તો નરની સહાયક નલિકાઓ, આ બધી જે ગ્રંથિઓ છે એ એના નિયમનનું કાર્ય કરી અને શુક્રપિંડના અંતઃસ્ત્રાવ તો એન્ડ્રોજન્સ છે એ પણ આ બધાનો સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે અને એ રીતે આખા સિમેન્સનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો આ પણ ટોપિક આપણે બે જોવાના છે, સંખ્યા અને સિમેન્સનો જથ્થો કેવી રીતે બને છે. તો આ આખી એક થિયરી છે મિત્રો, જેમાં આપણે સૌપ્રથમ
જનન કોષની વાત કરતા હતા, એમાં શુક્રકોષ જનનની વાત કરી છે, એમાં શુક્ર કાયાંતરણની વાત કરી છે, એમાં એની સંખ્યાની વાત કરી છે અને એમાં એના સિમેન્સની વાત કરી છે. તો આવો પ્રશ્ન મિત્રો આપણે સારી રીતે નાના નાના ભાગોમાં વિભાજિત કરી દેશું. તમે જોશો તો અંતઃસ્ત્રાવોની પણ અલગ વ્યવસ્થા છે, પ્રાથમિક કેવી રીતે આદિ શુક્રકોષનું નિર્માણ થયું એની પણ અલગ વ્યવસ્થા છે, છેલ્લે શુક્ર કાયાંતરણનો પણ અલગ પ્રશ્ન બને એમ છે. તો બધા બે ગુણમાં અલગ અલગ પ્રશ્નો બની શકે એવું આપણે મિત્રો ધ્યાનથી તૈયાર કરીશું. થેન્ક યુ.